પેલું હે જાવું હો એમ મંદિરે અને આ બી નો નખાય હું એમ કહું છું ગાડી દઉં છું એમાં બધું સ્વાદ આવે લીંબુ નીચું ને ત્યારે જ ઓલું કરી નાખાય એમ કેમ ને કુવા જતો એટલે સુઈ જવું ઘડીક વાર ને કે કુવા કે થોડું જવું એ નહીં હજી ઓલા કંઈક નવીન આવે કરતી કરતી આરામથી ચોકલેટનો કાગળિયો ચાટીને ચોકલેટ ખાઈ આ. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ સવારના 7:30 વાગી ગયા છે અને આ બાજુ જો હવે ઠેકે ને નાસ્તો બનાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે જો નાસ્તો બનાવે મોડો મોડો મેં કીધું 7:30 નીચે આવું તો થઈ ગયું છે. ત્યાં તો હજી લોટાઈ નહોતું બાંધતો, પોતે ઉઠીને જે આવ્યા આમ વહેલું હે જાવું હો એમ મંદિરે હુઈ નો ગયો હોય, ઉપર બેઠો હોય. તો ભાઈ ચાલો ચા અને ભાખરી કે રોટલી શું કરવાના? પરોઠા તો પાતળા કરજો, જાડા ન કરતા. હે જે કરવું હોય હવે ચાલો જે થાય ખાઈ લઉં અને પછી ભાગી ડાયરેક્ટ ઓફિસ. રાતના 7:15 વાગી ગયા છે ને આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને અહીંયા ઘરે જો અત્યારમાં મમ્મી આવ્યા છે, એટલે કે આમના ના એના મમ્મી મારા નાની માંથી આવ્યા છે. તો ભાઈ અને આ બાજુ અત્યારે પોતે લીંબુ શરબત કર્યું હોય છે, તો આવ્યા કમ્પ્લીટ ડાયરેક્ટ લીંબુ શરબત તૈયાર કર્યું હોય ને. આમાં હે ને બી નો નખાય હું એમ કહું છું ગાડી દઉં છું એમાં બધું સ્વાદ આવે. લીંબુ નીચું ને ત્યારે જ ઓલું કરી નાખાય એમ, ઓલો લીંબુના બીનો સ્વાદ આવી ગયો હોય. હો તો ભાઈ ચાલો હવે લીંબુ શરબત પી લો. હમણાં તો ભાઈ આવું બધું પીતા રહેવાની જરૂર છે, કારણ કે બહાર તડકો ફૂલે એવો બપોરે હોય ને. હમણાં 2 દિવસ તો વચ્ચે ટૂંકમાં થોડીક વાર વરસાદ જેવું થઈ જાય. તો થોડાક દી પહેલાં એવો આમ તડકો હતો ને 42 ડિગ્રી 42 ડિગ્રી, બહાર નીકળવા જવું નથી જોઈએ. તો ભાઈ ચાલો અત્યારે લીંબુ શરબત પી લઈ. અત્યારે તો હાલે બપોરે કરે આવું જા, અત્યારે તો હાલે. હો દઈ જવાય ત્યાં દઈ જવાય. હા તો હું કાલ કર દઉં તો ફ્રીજમાં રાખી તો પી લે. કે ત્યાં કે અંદર તડકો ન આવતો હોય ઓફિસમાં. અરે તોય ભલે ને લીંબુ શરબત અહીંથી જઈને થોડું પી લેવાય, પછી હા બપોર વચારે પી લેવાય. પછી હું સવારમાં 8:30 વાગ્યામાં જતો હોય નો ત્યારે તડકો હોય, નો પછી રિટર્નમાં ત્યાં 6 વાગ્યા પછી નીકળું ત્યારે તડકો હોય. બપોરે એનો ઉઠીને ત્યાં કે હુવા કરવાનો છે કેમ ને હુવા જતો એટલે હુઈ જવું ઘડીક વાર. હા તો આરામથી ઉઠીને ઓલું ન છે 4 વાગે કે કેમ પી હા લેવાય. 4 વાગે હો લીંબુ શરબત 4-5 વાગે કે ત્યાં કે 4-5 વાગે લગી હું તો ન હોય લે આવું કે આપણે કે ઉઠીને ત્યાં કે હુવા કે થોડું જવું. હવે હાલો અત્યારે લીંબુ શરબત પી લો. તમારે પી લેવાય ઉઠીને એમ. કેરી બેરી ઓલી ક્યાં કેરી કાચી કેરી થાય ને ઈવન સુધાર દો તો જરીક કાચી પાકી આવી કા દૂધ કોલ્ડ ડ્રિંક કરી દો આની બદલે. આ પી લે, પીવું હોય તો ન કાલતો થા બધું એને. ચાલો એમને આ ક્યાંથી કાઢી બોટલ મારી બેગમાં નીકળી હચવાઈ ગઈ લાગે. શું કે મારી ભાઈ ત્યાંની જ છે, એ બાજુની આવી અહીંયા કે મળતી નથી. ત્યાંથી ઓફિસ ને એવું કે લઈ આવ્યું તો ત્યાં બોટલ રાખી હોય ને હવે વપરાઈ ગયો. હવે ત્યાં અમારે પાણી પીવાઈ જાય ને એટલે બોટલ એની સેકન્ડ ડોલમાં વહી ગયો. હવે અહીંયા ઘરે આવી ગઈ ને બોટલ. હવે આ બોટલ 2 મહિના લગી એને જાય નહીં કે આઈને રહે. હા એવું જ છે. હા જોઉં. હવે ચાલો અત્યારે લીંબુ શરબત પી લઉં. હવે ચાલો અત્યારે તો હજી કાચી કેરી ખાવાનું કહેતો હતો. અત્યારે ફ્રીજ ખોલ્યું ને તો જો અમારી પાકી કેરી નીકળી આવી જાય, વળી લઈ આવ્યા લાગે. હવે એકાદી હવે પાકી કેરી ખાઈ લે. આવું બધું લીંબુ શરબત ને કેરી ને બધું અત્યારે ઉનાળો હોય તો ખાતું રહેવું સમજ્યા. અરે વાંધો ન આવે. હે 1-2 સુધારતી તમારે ખાવી હોય તો તમે ખાઓ. બપોરે કાલે તો રસ કાઢશે તો આવી જાય. હાઈ નથી કાઢું. હાઈ જાય તો શું કરશો? હા પણ મારે જ મોડું જવાનું, તમે શું કરશો એમ કહું. મામા ભાઈબંધનો બર્થડે છે ને તો હાઈ જવાનું કે મોડું જવાનું, કારણ કે 10-10 પછી જમવા જાય. જમવા કા ભાઈ નાસ્તો વાસ્તો કરવા, કારણ કે 9 થી 10 સવા 10 લગી તે કંઈક ઓલા સ્ટેન્ડઅપ કોમેડી શો હોય ને, રવિ ગુપ્તાનો શો હેમુ ગઢીવલમાં. રવિ ગુપ્તાનો જો કે મોસ્ટ ઓફ ઓળખતા છે ઇન્સ્ટાગ્રામમાં બધા કોમેડી રીલ જોઈએ છે એ. હા તો ભાઈ એનો શો હે, એમાં હું મેં ટિકિટ કરતો હતો પણ મારી ટિકિટ નથી થતી. એમાં કંઈક વાંધો આવે, અમુક રીડમ કોડ ને બધું એવું નાખીને કરી ને તો કંઈક એટલામાં થઈ જાય પણ નથી થતી. એ પેમેન્ટ કરું ત્યાં કેન્સલ થઈ જાય. કાલના ટ્રાય કરી એક માંદ થઈ એટલે ભાઈ એ ત્યાં જાય ભાઈ ત્યાંથી છૂટશે ભાઈ 10-10 ત્યારે પછી જાય ભેગા થાય ભાઈ જમવા લઈ જાય. જમવા બાકી નાસ્તો વાસ્તો કાંઈક જીતે હોય સાંજે જમીને અહીંયા. અત્યારે તો હવે કેરી ખાઈ લઉં, સાંજે જોઈએ હવે શું ખાવાનું થાય. મારી મમ્મી અત્યારે ગયા છે માર્કેટમાં બધું સામાન લેવા અને આવી જો આવી ગઈ છે. અને મારા બા અત્યારે અહીંયા બેઠા નાની
ટીવી જોયો જેઠાલાલ કેટલા દી પછી આ શું કહેવાય જૂના એપિસોડ જોયા. બાકી તો હમણાં તો ટીવી જ નથી જોતો કેટલા ટાઈમ છે. ટૂંકમાં મેચ હમણાં આઈપીએલ હાલે તો આ ચાલુ કર્યું ત્યારે આઈપીએલ જ ચાલુ હોય. આરામથી આવીને બસ ફોન ચાલુ જો રીલ જોવા માંડી. તો ભાઈ ચાલો હવે ચક્કર બકર મારી આવો ભાઈ. તો જમવાનું તો હજી સાંજે 10:30 વાગે છે. ચાલો આ બાજુ અત્યારે જો ચા અને થેપલા કરે છે. તો ભાઈ દૂધ આવી ગયું હમણાં ચા બનાવી નાખે હે. તો હવે નાખ દે માથે, એમાં કાંઈ ન વેરી દેવાની. જો માથે વેરી દેવાની કહું તો હોય વેરી નાખવાની, એમાં કાંઈ ન હોય બડા. એ નહીં હજી ઓલા કંઈક નવીન આવે એમ નહીં. ઓલા નવીન થેપલા નથી આવતા ઓલા કરે ઓલા વ્લોગમાં સવારમાં નથી કરતા. ઓલા અલગ અલગ થેપલા વચ્ચે નાખીને કંઈક ને કંઈક વ્લોગ આપણે જોઈએ સવારમાં નથી. ઓલા ચિંતન ખોખરના એના આમ અલગ અલગ ટૂંકમાં ટાઈપના થેપલા હોય છે. તલ નહીં હજી બીજું કંઈ નાખે એ કંઈક. આ ચીઝ નાખો. મારે ક્યાં ખાવાનું હાથું જો યાદ આવી. અડધું થેપલું જેવું ચાખી જાય બાકી ચા પી લે. દહીં લઈ આવ્યા તો મેં દહીંનું કહેતા હતા. અરે મારું ઓલું દહીંની ડબ્બી ખાલી એક લઈ આવવાની હતી અમૂલનું. ઓકે ભાઈ ઓકે. તો ગરમી એવી ને અહીંયા અંદર ગરમી થાય તો ભાઈ હું મારું દહીં લઈ આવું. રસોઈ કરતી કરતી આરામથી ચોકલેટનો કાગળિયો ચાટીને ચોકલેટ ખાઈ આખી. અહીંયા એમ નામ અહીંયા બેઠો હું તો ટીવી જોઉં પોતે આરામથી ચોકલેટ ખાઈ છે જો હે ને. મારે ખાલી 10-10:30 ખાવાનું હોય એનો જરી કે વિચાર નથી આવતો કે અત્યારે બિચારો ખાઈને ચોકલેટ આપી દે એમ. હાઉ ચલો જવાની તો હજી વાર હજી તો 9:15 જ થયા. કલાક પછી જવાનું. ત્યાં લગીમાં એકાદું થેપલું ચાખી જાય. દહીં લઈ આવ્યો થોડુંક દહીં તો પીવું તો એકાદું થેપલું ને દહીં ટેકો કરી લો. ત્યાં લગીમાં ખાઈ હું ખાવાનું મળી નથી ખબર. જોઈએ કદાચ તો ભૂખ નહીં હોય તો નાસ્તો બાસ્તો કરી લઈએ કે ભાઈ ખોટો ભાઈબંધને મેં કીધું ખર્ચો નથી કરાવો ભાઈ બર્થડે છે તો. હવે આ સાથે આજનું લોક પૂરો કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.